શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો। અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શ્રી મહાપ્રભુજીના નામનો ઉદય થતાં જ પાપરૂપી અંધકારનો નાશ થાય છે અને ભક્તોના હૃદય કમળની જેમ ખીલી ઉઠે છે। આવા આ કરા કલિકાળમાં આવા ગુરુ મળવા તે પણ આપણી વૈષ્ણવ સૃષ્ટિનું પરમ સૌભાગ્ય છે। શ્રીજી બાવાના હૃદયમાં શ્રી મહાપ્રભુજી ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે। આચાર્ય સ્વરૂપ તો યજ્ઞ કરતા છે, ધોતી ઉપરણો ધરનાર સ્વરૂપ આચાર્ય સ્વરૂપ છે। હસ્તાક્ષર પાદુકાજી અને ચરણ જ્યાં જ્યાં બિરાજતા હોય તે ભાવ સ્વરૂપ છે। તેમણે આખા ભારતમાં ભક્તિનો ડંકો વગાડ્યો। આ ઘોર કલિયુગ રૂપી અંધકારમાં ભક્તિને રોશન કરી ઉજાસના દીપક જલાવ્યા। નાની વયમાં 3 વાર ભારત પરિભ્રમણ કર્યું। 11 વર્ષમાં તો યોગ અને વેદોના વિદ્યાભ્યાસ કર્યા। દુનિયાના બધા જ પંડિતોને મહાત કરી કૃષ્ણદેવ રાજાને ત્યાં આચાર્ય તિલક કરી કનકાભિષેક કર્યો। રાજાએ સતમણ સુવર્ણની ભેટ કરી, પણ તેમણે તેના ઉપર દ્રષ્ટિ પણ ન કરી અને સર્વ બ્રાહ્મણોને ભેટ કરી દીધી। ફક્ત એમાંથી 5 સુવર્ણ સોના મોહર રાખ્યા અને તેમાંથી શ્રીજી બાવાના નુપુર બનાવડાવ્યા। માયાવાદના અંધકારનો નાશ બ્રહ્મવાદથી કર્યો। વિશ્વ વિજય કરી લોકોને સાકાર બ્રહ્મનું જ્ઞાન કરાવ્યું। ગોવર્ધનગીરી પર્વત પર શ્રીજી બાવાનું પ્રથમ મિલન કરી પાટે પધરાવ્યા। સેવાની અને રીત અને પ્રીત વૈષ્ણવને સમજાવી વલ્ભાખ્યાનમાં કહે છે કે ને આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો। એટલે તેમણે ખુદ સેવા કરી અને વૈષ્ણવને બતાવ્યું। તેમના મત પ્રમાણે અષ્ટાંગ યોગ સમાધિની જરૂર નથી, ભગવાનની કૃપા જ સાધન છે। નિષ્કામ પ્રેમ જ સહજ સમાધિરૂપ બની ભક્તોને વિપ્રયોગનું દાન કરે છે। વિપ્રયોગ એટલે કે હું આ ભગવાનથી વિખૂટો પડી ગયો છું અને તેનું દુઃખ છે। જન્મો જન્માંતરથી આપણે પ્રભુથી વિખૂટા પડી ગયા છે। જીવ એ પ્રભુનો અંશ છે અને અંશીથી આ અંશ છૂટો પડી ગયો છે, તેનું જરા પણ દુઃખ આપણને નથી। આપણે તો આ જીવની જે માયા અને લૌકિકમાં ફસાઈ ગયા છે અને ભગવાનથી છૂટા પડી ગયાનું દુઃખ જ આપણે તો વિસરી ગયા છે। હવે દરેક દેવી જીવને શરણે લીધા। તેમણે નાત જાતના ભેદભાવ વગર દરેક દેવી જીવને શરણે લીધા હતા। તેમના સેવકોમાં નીચ, શૂદ્ર, મ્લેચ્છ જાતિના પણ સેવકો છે। દરેકને નાત જાતના ભેદભાવ વગર અપનાવ્યા તેમણે અને પંચમ વર્ણની સ્થાપના કરી કે જે પહેલા 4 વર્ણાશ્રમ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, પણ શ્રી મહાપ્રભુજીએ પંચમ વર્ણની સ્થાપના કરી। તો આ કેટલી મોટી મોડર્ન ક્રાંતિ આપણે કહી શકીએ। પંચમ વર્ણ એટલે કે હું વૈષ્ણવ વર્ગનો છું। કોઈ કહે કે હું આ જ્ઞાતિનો છું, હું પેલી જ્ઞાતિનો છું, હું ફલાણી જ્ઞાતિનો છું, હું ઢીકણી જ્ઞાતિનો છું, પણ મહાપ્રભુજીના મતે તો એક વૈષ્ણવ જ્ઞાતિ જ છે। અને તમે કોણ? તો કહે કે હું વૈષ્ણવ। શ્રી ગોકુલનાથજીએ પણ તેઓ અપરસમાં હતા અને કોઈક વૈષ્ણવનો ઉપરણાનો છેડો અડી જાય છે તો તે વૈષ્ણવને પૂછે છે કે તું કોણ? તો વૈષ્ણવ કહે કે હું વૈષ્ણવ। એવું 3 વાર પૂછે છે તો વૈષ્ણવ 3 વાર કહે છે કે હું વૈષ્ણવ, તો તેમની અપરસ છોવાતી નથી। પણ જો તે વૈષ્ણવ એમ કહે છે કે હું ફલાણી જ્ઞાતિનો છું તો તેમની અપરસ છોવાઈ જશે। શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મદિવસ મહામહોત્સવ રીતે પુષ્ટિ સૃષ્ટિમાં પ્રસિદ્ધ છે। મંદિરોમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ ઉજવાય છે।
સવારે કેસર સ્નાન થાય, શોભાયાત્રા નીકળે, ભારે શૃંગાર થાય અને પ્રભુ પલનામાં પણ ઝૂલે છે. ચૈત્ર માસમાં વરુથીની એકાદશીએ જ પ્રગટ થવાનો ભાવ એવો છે કે સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. એટલે પોતાના જ માસમાં પ્રભુ પ્રગટ થાય તો જ દેવીજીઓને લીલાની પ્રાપ્તિ થઈ શકે. આ એકાદશી એ વરુથીની એકાદશી કહેવાય છે, કારણ કે વરુથીનીનો શબ્દ વરદાન આપનાર છે. એટલે કે દેવીજીઓને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર એ આ એકાદશી છે. આ ઉપરાંત એકાદશી માઘની 11મી તિથિ છે. એટલે શરીરની 10 ઇન્દ્રિયો અને 11મી મનરૂપી ઇન્દ્રિયને વશ કરી શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે છે. લૌકિક ભોગમાં પડેલા જીવો શ્રી આચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા જ નથી. શ્રી પ્રભુએ ભૂતલ પર પ્રગટ થઈ શ્રી નંદાલયની શુદ્ધ પુષ્ટિની લીલા 11 વર્ષ અને 52 દિવસ સુધી જ કરી છે. એટલે કે 11 વર્ષ અને 52 દિવસ શ્રી ગોકુળમાં બિરાજ્યા, પછી તેઓ મથુરા અને દ્વારકા પધારી ગયા. જેમ શ્રી પ્રભુએ શ્રી નંદરાયજીને ત્યાં 11 વર્ષ અને 52 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતળમાં બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી. પ્રભુની લીલા સાથે એક સરખું સામ્ય છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા છે, કારણ કે કૃષ્ણ પક્ષ એ અંધકારનો પક્ષ છે. માટે અંધકારને દૂર કરી પૃથ્વી પર પ્રકાશ પાથરવા આપે ચૈત્રવદ પક્ષમાં પ્રાગટ્ય લીધું. ભગવદ અવતારનું રહસ્ય એ છે કે શ્રી વામનજીએ બ્રાહ્મણ કુળમાં સતયુગમાં જન્મ લીધો અને બ્રાહ્મણ જનોનો ઉદ્ધાર કર્યો. શ્રી રામચંદ્રજીએ ક્ષત્રિય કુળમાં ત્રેતાયુગમાં જન્મ લીધો અને ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં જન્મ લીધો અને વૈશ્યનો ઉદ્ધાર કર્યો. યોગી ગોપીઓનો ઉદ્ધાર કર્યો, સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ તો જન્મથી પણ શુદ્ધ હોય એવા જીવ અને સ્ત્રીઓને પણ શરણે લીધા અને સારસ્વતકલ્પની લીલા પૂરી કરવા આપશ્રીનો કલિયુગમાં પ્રાદુર્ભાવ થયો. કલિયુગમાં જે વૈષ્ણવ છે તેમના પર કલિયુગનો પ્રભાવ પડતો નથી. શ્રી મહાપ્રભુજીએ તો સ્પષ્ટ આજ્ઞા કરી કે જે કલીનો પ્રભાવ કોના પર પડશે, તો કે જેમના માથે ઠાકોરજી નહીં બિરાજતા હોય તેમના માથે કલીનો પ્રભાવ પડશે. અને જેમના માથે ઠાકોરજી બિરાજે છે તે કલિયુગનો જીવ જ નથી, એ તો દ્વાપર યુગના જીવ છે. કારણ કે દ્વાપરમાં સેવા થતી હતી, તો દ્વાપરમાં સેવા થતી હતી તો આપણને શ્રી મહાપ્રભુજી કલિયુગમાંથી દ્વાપર યુગમાં લઈ ગયા. યાને કેટલી મોટી ક્રાંતિ કોણ કરી શકે? કે જે ક્રાંતિ કરે તેને યુગ પુરુષ કહેવાય. એટલે આપશ્રી યુગ પુરુષ પણ છે. આખા જનમાનસને બદલવું એ કઈ નાની સૂની વાત નથી. અને તેમના જેટલા પણ સેવક થયા તે બધાને કલિયુગનો પ્રભાવ લાગ્યો નથી. લગ્ન કરી અને આપ તરત જ પૃથ્વી પરિક્રમામાં પધારી ગયા. ત્રીજી વખતની પરિક્રમામાં પધાર્યા. માતાની આજ્ઞા અને શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા છે એટલે તેમણે વિવાહ કર્યો. અને માતાને તો તેઓ શિક્ષા ગુરુ માને છે, માટે તેમણે માતાને ઈરમાગારુજીને બ્રહ્મશમન કરાવ્યું નહોતું. ધર્મમાં કહેવાય છે ને કે પત્ની એ ધર્મ પત્ની છે, કામ પત્ની નથી. અને મહાપ્રભુજીએ જે સાબિત કરી આપ્યું કે તેઓ લગ્ન કરી તરત પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા, કારણ કે તેમને ભક્તિની પુષ્ટિ કરવી હતી અને ભક્તિનો વિકાસ કરવો હતો. જો કામ પત્ની હોતે તો તેઓ ઘરમાં જ રહ્યા હોતે. તેમણે માયાવાદનું મંડન કર્યું છે, પણ ખંડન ક્યારેય નથી કર્યું. પોતાનો સિદ્ધાંત ક્યાંય કોઈના પર થોપ્યો નથી. તેઓ યુગ પુરુષ છે. આ ખોટું છે તેને સાબિત કરવા કરતા આ સત્ય છે તે તેઓ બતાવે છે. તમે આ રસ્તે ન જતા એમ નથી કહ્યું, તમે આ બાજુથી જાઓ, અહીંથી આ બાજુથી જાઓ. સૌથી મોટી ક્રાંતિ તો તેઓ સ્ત્રીઓને સેવાનો અધિકાર આપ્યો.
પહેલા સ્ત્રીઓને સેવાનો અધિકાર ન હતો, તો એ અધિકાર મહાપ્રભુજીએ આપ્યો છે. અને એમણે કહ્યું કે આ તો બધા લીલાના સખીજનો છે, અને જો સખીજનોના ભાવથી સેવા નહીં થાય તો ઠાકોરજીને સેવાનો આનંદ નહીં આવે. માટે આ દેહ સ્ત્રીનો છે કે પુરુષનો એ ન જોતા પણ આ સખી ભાવથી સેવા થાય તો ઠાકોરજી અતિ પ્રસન્નતાથી આપણી સેવા અંગીકાર કરે. ક્રિયાત્મક સેવા મહાપ્રભુજીને માન્ય નથી. કેવળ મનુહાર કરી જે લાડમાં યશોદાજીએ અને જે ગોપીઓએ લાડ કર્યા એવા મનુહારથી જ કેવળ ઠાકોરજીને પ્રસન્ન કરવાના છે. રીત તો આચાર્ય ચરણો કરે છે, આપણે તો ફક્ત પ્રીત કરવાની. એક કપોળ પર આપણે હાથ ફેરી અને પૂછીએ તો ખરા, એ પ્યારે આપ પ્રસન્નતા મેં બિરાજમાન તો રહે હો ને. આવા હૃદયના ભાવથી પ્રભુ પૂછીએ તો પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. તો આવા અનેક દ્રષ્ટાંતો આપણને શ્રી મહાપ્રભુજીના જીવન પરથી મળે છે. તો આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.